જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો આપણો જે ટોપિક છે એ થોડો સિરિયસ છે, બરાબર. આ ટોપિકને થોડું સિરિયસલી લેજો, કેમ કે આનો તમારા રિઝલ્ટ પર બહુ મોટો ફેર પડે છે. હવે મોસ્ટ ઓફ જ્યારે રિવિઝનની વાત તમને લોકોને કરવામાં આવે છે ત્યારે મોસ્ટ ઓફના જવાબ એ જ હોય છે કે કેટલું રિવિઝન કરવું, કેમ કે એકને એક વસ્તુ વાંચતા તેઓને કંટાળો આવે છે અને તેના લીધે થઈને જ્યારે પરીક્ષાના છેલ્લા દિવસો હોય છે ત્યારે તેઓ રિવિઝન મોસ્ટ ઓફ સ્કીપ કરે છે. તો આજે હું તમને એક ઉદાહરણ સાથે આ વસ્તુ સમજાવવા જઈ રહી છું. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કેમ કે આ તમને યુઝફુલ થશે જ, બરાબર. તમારી સ્ક્રીન ઉપર હવે તમને એક દેખાઈ રહ્યો છે. પ્રશ્ન કંઈક આવો છે કે વર્ષ 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો? હવે તમે આના ઓપ્શન જે 4 આપેલા છે ધ્યાનથી જુઓ. એમાં ફર્સ્ટ ઓપ્શન છે મનીષાબેન અમરસિંહભાઈ માલવિયા, સેકન્ડ ઓપ્શન છે મનીષાબેન અમૃતભાઈ માલકિયા, ઓપ્શન 3 છે મનીષાબેન અમરસિંહભાઈ માલકિયા અને ઓપ્શન ડી છે મનીષાબેન અમૃતભાઈ માલવિયા. હવે આ જે ક્વેશ્ચન છે એ લાસ્ટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. હવે તમે લોકો મને કમેન્ટ કરીને કહો કે આ કઈ એક્ઝામમાં પૂછાયેલો છે, બરાબર. હવે જે આ ક્વેશ્ચન છે એમાં તમે જોઈ જ શકો છો કે એમાં જે આગળનું નામ છે બેનનું, બરાબર, એ સેમ જ છે. પાછળ એના જે ફાધરનું નામ છે એમાં પણ મોસ્ટ ઓફ પેલા 2 વર્ડ સેમ રહે છે અને બાકીના જે લાસ્ટના 2 વર્ડ છે એમાં થોડુંક ચેન્જીસ કરેલો છે. અને સરનેમમાં પણ માલવિયા અને માલકિયામાં થોડું કન્ફ્યુઝન ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સો આ ક્વેશ્ચન્સથી તમને કહેવામાં મારે સમજાવવાનો ઈરાદો મારો એ છે કે તમે આ જોઈ શકો છો કે આ ક્વેશ્ચન છે એ લાસ્ટની ભરતીમાં પૂછાઈ ગયેલો છે અને આમાં મોસ્ટ ઓફ તમને એવી કન્ફ્યુઝન ક્રિએટ કરવામાં આવી રહી છે કે જેથી કરીને જો તમે રિવિઝન કરેલું ન હોય તો તમે આનો આન્સર છે રાઈટ ટિક કરી શકતા નથી. વાંચવામાં તો તમને આમ ઇઝી લાગે છે કે ચાલો વાંચી લીધું, આપણને ખબર છે કે મનીષાબેન કરીને કોઈ છે. હવે જ્યારે આપણે ઓપ્શન પર આવીએ છીએ ને ત્યારે અલગ જ દુનિયામાં આવી જઈએ છીએ, કેમ કે ઓપ્શન જ બધા મેં તમને અગાઉ કીધું એમ કે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે. હવે પેપર સેટર પણ સમજે છે કે કઈ રીતે પેપર કાઢવું ને કઈ રીતે પેપર સેટ કરવું, જેથી કરીને જેને પ્રોપર તૈયારી કરી છે ને એ જ એનો આન્સર આપી શકે. હવે વિચારો, જો આ જ ક્વેશ્ચન છે, હવે જે તે સમયે તમે રીડિંગ કર્યું ત્યારે એક વખત તમને મનીષાબેન તમે નામ યાદ રાખ્યું હશે અથવા તમે એની સરનેમથી યાદ રાખ્યું હશે, બરાબર. પણ હવે જ્યારે તમે એક્ઝામ હોલમાં આવો છો ત્યારે તમને બધા ઓપ્શન સેમ લાગે છે. આવું કેમ બને છે? તો કે તમે પ્રોપર રિવિઝન કરેલું નથી, જે તે સમયે તમે વાંચેલું છે. ત્યારબાદ તમને એવું છે કે ચાલો આ પ્રશ્નમાં હવે મનીષાબેન કે જે તેની સરનેમ છે એ મને યાદ રહી ગઈ છે, પણ હવે જ્યારે એના ફાધરના નામમાં તમને થોડું કન્ફ્યુઝન ઊભું કરે એટલે ત્યારે તમે આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. અને આવો એકદમ ઇઝી પ્રશ્ન કે જેના તમને બેઠે બેઠા 1 માર્ક મળી શકે એમ છે, એ પણ પ્રશ્ન તમારો ખોટો પડે છે. આટલા માટે થઈને જો તમે રિવિઝન કરેલું હોય તો આ પ્રશ્ન રહેતો નથી, કેમ કે 2 અથવા 3 અથવા 4 વખત કન્ટિન્યુ તમારી નજરની સામે એકવાર આવે ને આ ક્વેશ્ચન, તો તમને પછી એ બેનનું નામ છે ને રાતના 12 વાગે કોઈ ઊંઘમાં ઉઠાડીને પૂછે ને તોય તમને આવડી જાય કે હાલો આ બેનનું નામ આ જ છે, બરાબર. એટલે થોડું ફોકસ આના ઉપર પણ કરવાનું, એટલા માટે જ રિવિઝન ઉપર કરવાનું કહેવામાં આવે છે કે જેથી કરીને પરીક્ષામાં જો અત્યારે છે ને સીધી રીતે કોમ્પિટિશન ખૂબ જ છે, હજારોની સંખ્યા હોય ત્યાં લાખોમાં ફોર્મ ભરાય છે. હવે એમાં આપણે આપણી એક સીટ પાકી કરવાની છે તો એના માટે તેને રિવિઝન તો આપણે કરવું જ પડશે, જેથી કરીને આપણે જેટલું વાંચેલું છે એમાં તો આપણે પ્રોપર આન્સર આપી શકીએ. કેમ કે અમુક આવા ક્વેશ્ચન એ જ હોય છે કે જે આપણે એમ ઇગ્નોર કરીએ છીએ કે ચાલો આ તો શું છે, આ તો નામ છે તો હું યાદ રાખી લઈશ. ઘણી આપણે શોર્ટકટ ટ્રીકો કરીએ, પછી આ શોર્ટકટ ટ્રીકો છે ને ત્યાં જઈને બધું ભેગું થઈ જાય છે, ત્યાં જઈને પછી કંઈ યાદ રહેતું નથી, બરાબર. એટલે પ્રોપરને અગાઉના જે પેપર લેવાયેલા હોય ને એનું એકવાર એનાલિસિસ કરવાનું રાખો તમે લોકો, એટલે તમને લોકોને આઈડિયા રાખે કે હવે પેપરનો ટ્રેન્ડ છે કઈ બાજુ જઈ રહ્યો છે, બરાબર. કેમ કે હવે પેલા જે 4 ઓપ્શન હતા એની જગ્યાએ વિધાનવાળા પ્રશ્નોની થોડીક સિસ્ટમ આવેલી છે. એ પ્રકારનું થોડુંક પેપરને લેન્ધી અને ગૂંચવણ ભર્યું પણ કરવામાં આવે છે. થોડાક ઓપ્શન એ ટાઈપના તમને સેટ કરવામાં આવે છે કે બધું તમને સરખું જ લાગે છે, બરાબર. એટલે આ અમુક વસ્તુ છે, બરાબર. એનો સોલ્યુશન લઈ આવવા માટે થઈને તમને રિવિઝનનું કહેવામાં આવે છે. તો મારું તમને કહેવાનું એટલું જ છે કે જ્યારે પરીક્ષાના છેલ્લા દિવસો છે તો રિવિઝન પર મોસ્ટ ફોકસ કરો. હવે તમારો જો થોડો ઘણો અમુક સિલેબસ બાકી છે તો એને પણ સાથે લઈને ચાલો, બરાબર. ને કેમ કે બધું તમે જો સાથે લઈને હવે અત્યારે એ જ તમારે કરવાનું છે, બધું સાથે લઈને ચાલવાનું છે. હવે તમારે જ્યારે છૂટી ગયું છે એની ઉપર વધારે ભાગ એની પાછળ ન કરો. તમને જેટલું આવડે છે, તમે જેટલું તૈયાર કર્યું છે ને એની ઉપર ફોકસ વધારે કરો, કેમ કે એમાંથી જો તમને પૂછાઈ ગયું તો એમાંથી તમે બેઠું લઈ અને પરીક્ષામાં આન્સર તમારો ટીક કરી શકશો, તમે સાચો જવાબ આપી શકશો. પણ જો પછી તમે આ વસ્તુ તમારી અધૂરી હશે, પહેલી વસ્તુ તમારી અધૂરી હશે અને નવું શીખવા પર ફોકસ કરશો તો એક પણ વસ્તુ તમારા હાથમાં નહીં આવે. એટલે તમારા માટે મોસ્ટ ઓફ બધું બેનિફિશિયલ એ જ રહેશે કે તમે તમારા રિવિઝન પર વધારે ફોકસ કરો, જેથી કરીને જો આવા કોઈ ક્વેશ્ચન્સ આવે, આવા કોઈ ટ્રિકી ક્વેશ્ચન્સ છે એ પેપર સેટર બનાવીને મૂકે તો પણ તમે જો તમારી પ્રોપર તૈયારી હોય તો તમને કંઈ વાંધો ન આવે. તો બરાબર. હવે જ્યારે છેલ્લા દિવસો બાકી છે
અને જે આપણે પેલી સિરીઝ પણ સ્ટાર્ટ કરેલી છે કે વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નો અને તેના જવાબો, એનો પાર્ટ 2 મેં મૂકી દીધેલો છે. હવે તેમાં તમે લોકો કમેન્ટ કરો, કેમ કે હજી 4-5 કમેન્ટની વધારે કમેન્ટ આવે તેના આધારે આપણે પાર્ટ 3 એનો લઈને આવશું અને તમારા જે ક્વેશ્ચન્સ છે એનો તમે જે એમાં ક્વેશ્ચન પૂછેલા છે એનું આપણે પ્રોપર સોલ્યુશન તમને આપશું, જેથી કરીને તમને એક્ઝામમાં એ વધારે યુઝફુલ થાય.